ન માત્ર નાના કલાકારો પરંતુ બંધારણ વખતે જેમણે હાજરી આપી તે અભિનેતા વિક્રમ ઠાકોર પણ કહી રહ્યા છે કે આ નિયમ તો રોજગારી છીનવશે। એક બાજુ વિવાદ ચાલી રહ્યો છે તો બીજી બાજુ ભણકારા ઠાકોર સમાજના બે જૂથ થવાના વાગી રહ્યા છે। બે કલાકારોને સમાજ બહાર કરવાના વિવાદ વચ્ચે અભિનેતા વિક્રમ ઠાકોર ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા અને ડીજે સંચાલકો અને કલાકારોની તરફેણ કરી। વિક્રમ ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઠાકોર સમાજમાં 10,000થી વધુ ડીજે સંચાલકોની રોજી છીનવાઈ જશે અને સાંસદ ગેનીબેન સામે નિશાન સાધ્યું। ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે। જે ડીજે બંધ થશે ને એટલે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે। બીજી બાજુ વિવાદ વધતા સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર પણ સામે આવ્યા। તેમનું કહેવું છે કે નાની મોટી ભૂલોનું સમાજના અગ્રણીઓ નિરાકરણ લાવશે। એ સમજદાર છે, સમજુ છે અને સમાજ માટે ચિંતા વ્યક્ત કરી છે। એના માટે પણ એની અમે સમાજના માણસો પદ પછી ભેગા થઈને એનો જે ન્યાય છે ન્યાય અપાવડાવો। જે સ્થિતિ સર્જાઈ રહી છે તે જોતા સમાજને ભેગા કરવા બનાવાયેલું બંધારણ સમાજમાં જ ફાંટા પાડે તો નવાઈ નહીં।